हेलो स्टूडेंट्स, आज આપણે ધોરણ 11નો ચેપ્ટર નંબર 10 ના લેક્ચર નંબર 8માં અર્ધીકરણની પ્રક્રિયા. તો અર્ધીકરણની પ્રક્રિયા એટલે શું, એક એની વ્યાખ્યા સમજવાની છે. અર્ધીકરણ પ્રકારનું વિભાજન સજીવોમાં ક્યારે થાય અને શા માટે જરૂરી છે, અને સમવિભાજન કરતાં અર્ધીકરણને અલગ કરતી અમુક લાક્ષણિકતાઓ, તો એનો આપણે ખાસ અભ્યાસ કરવાનો છે. તો આપણે ગયા પીરિયડ સુધીમાં લેક્ચર નંબર 7 સુધીમાં કોષ વિભાજનનો એક પ્રકાર સમવિભાજનનો અભ્યાસ આપણે પૂર્ણ કરેલ છે. હવે બીજા પ્રકારનું કોષ વિભાજન અથવા બીજા પ્રકારનું કોષ કેન્દ્ર વિભાજન, એને આપણે અર્ધીકરણ કહીએ છીએ. તો અર્ધીકરણની ક્રિયા થઈને કોષ વિભાજન સજીવોમાં ક્યારે થાય છે એ આપણે સમજવાનું છે. તો આપણને ખબર છે, સજીવોની અંદર જ્યારે સામાન્ય વૃદ્ધિ થતી હોય, સજીવના દેહના કદમાં વધારો થતો હોય, સજીવના દેહમાં ગમે ત્યારે રિપેરિંગ કામ કરવા માટે, સમારકામ કરવા માટે નવા કોષની જરૂર પડતી હોય, તો દર વખતે 2N કોષમાંથી 2N કોષ, દ્વિકીય કોષમાંથી દ્વિકીય કોષ બનતા હોય. તો એવા કોષ વિભાજનને આપણે સમવિભાજન કહીએ છીએ. તો સામાન્ય વૃદ્ધિની ક્રિયા થતી હોય, સમારકામની ક્રિયા થતી હોય, તો સજીવ દેહની અંદર મોટા ભાગે કોષ વિભાજનનો પ્રકાર છે સમવિભાજન જ હોય. તો માતૃકોષની અંદર જેટલા રંગસૂત્ર છે એટલા ને એટલા રંગસૂત્ર બનતા બાળકોષોમાં એમને જળવાઈ રહેતા હોય. તો કોષ વિભાજનનો પ્રકાર તમને ખબર છે, એને આપણે સમવિભાજન કહીએ છીએ. પણ જો માતૃકોષ કરતાં રંગસૂત્રની સંખ્યા બનતા બાળકોષોમાં અડધી થઈ જતી હોય, તો એ ક્રિયાને આપણે અર્ધીકરણ કહીએ છીએ. તો એના ઉપરથી જ નામ આપેલું છે અર્ધીકરણ પ્રકારનું વિભાજન. તો એ અર્ધીકરણ પ્રકારનું વિભાજન સજીવોમાં ક્યારે થાય છે એ આપણે ખાસ સમજવાનું છે. તો દાખલા તરીકે આપણે મનુષ્યનું જ ઉદાહરણ લઈએ, બરોબર સમજવાનું છે. તો મનુષ્યની અંદર આપણે દાખલા તરીકે પુરુષની વાત કરીએ અને એવી જ રીતથી સ્ત્રી, નર સજીવ અને માદા સજીવ. તો નર સજીવ અથવા પુરુષ, એના શરીરનો દરેક કોષ અત્યારે 2N છે, દ્વિકીય. તો પહેલાં તો દ્વિકીય કોષ એટલે શું? તો જે કોષોની અંદર રંગસૂત્ર જોડીમાં આવેલા હોય, તો એ કોષને તમે દ્વિકીય કોષ કહી શકો. દાખલા તરીકે હું 2 કોષ બતાવું, બરાબર સમજજો. આ કોષનું કોષ કેન્દ્ર, હું એમ કહું કે આમાં 26 રંગસૂત્ર છે અને આ કોષમાં 26 રંગસૂત્ર છે. જો બરાબર સમજજો. તો 2 કોષમાં રંગસૂત્રની સંખ્યા સરખી છે, પણ પહેલા કોષમાં જે 26 રંગસૂત્ર છે એ 13 જોડ સ્વરૂપે છે દાખલા તરીકે, અને આમાં 26 રંગસૂત્ર એ જોડી સ્વરૂપે નથી. તો આ કોષ 2N કોષ છે, દ્વિકીય, અને આ કોષ N છે, એકકીય. તો 26 રંગસૂત્રમાંથી, બરાબર સમજો, 2 રંગસૂત્ર સરખા છે, એને સમજાત રંગસૂત્ર કહેવાય. દાખલા તરીકે 13 જોડમાંથી કોઈ પણ એક જોડ રંગસૂત્રની બતાવો. આ દાખલા તરીકે 8મા ક્રમની રંગસૂત્રની જોડી છે, 8મા ક્રમની. તો આ 2 રંગસૂત્ર એકબીજાના સમજાત છે. 2 રંગસૂત્રની લંબાઈ સરખી હોય, કદ સરખું હોય, આકાર સરખો હોય, અને 2 રંગસૂત્ર ઉપર જે લક્ષણોનું નિયમન કરવા માટેના જનીનો છે, ખાસ કરીને એ જનીનો સરખા હોય. દાખલા તરીકે 8મા ક્રમની રંગસૂત્રની જોડીમાં 2 રંગસૂત્ર છે. તો પહેલા રંગસૂત્ર ઉપર વાળના રંગ માટેનું જનીન હોય દાખલા તરીકે, તો બીજા રંગસૂત્ર ઉપર એ જ સ્થાને એમાંય વાળના રંગ માટેનું જનીન હોય. તો હવે વાળના રંગ માટેના જનીનો એ ફક્ત 8મા ક્રમની રંગસૂત્રની જોડી ઉપર જ હોય. તો અલગ અલગ લક્ષણ માટેના જનીનો, ઊંચાઈ માટેના, ચામડીના રંગ માટેના, આંખના રંગ માટેના, તો એ બધા જનીનો એ અલગ અલગ ક્રમના રંગસૂત્રની જોડી ઉપર છે.
તો જોડીના જે બે રંગસૂત્ર છે એ સરખા છે તો એને સમજાત રંગસૂત્ર કહેવાય. તો કોઈ પણ કોષના કોષ કેન્દ્રમાં જો રંગસૂત્ર જોડીમાં આવેલા હોય તો એવા કોષને કહેવાય દ્વિકીય કોષ. તો આમાં 13 રંગસૂત્રના બે સમૂહ છે એમ કહેવાય. 13 રંગસૂત્રના આ 13 છે એ જ પ્રકારના આ 13 છે, કારણ કે જોડીના બબે રંગસૂત્ર સરખા છે. 13 જોડીમાંથી હું એક રંગસૂત્ર લઈ લઉં તો એક સમૂહ થયો, અને વધેલા બાકીના 13 રંગસૂત્ર લઈ લઉં બીજો સમૂહ થયો. તો આનું પહેલું ને આનું પહેલું એ બે સરખા હોય, બીજું રંગસૂત્ર સરખા, તો એ કોષને કહેશું દ્વિકીય કોષ. હવે બીજા કોષમાં રંગસૂત્રની સંખ્યા 26 છે, પણ 26 રંગસૂત્ર એ જોડી સ્વરૂપે નથી, સિંગલ છે. તો આ એકકીય કોષ થઈ ગયો. તો બરોબર સમજવાનું છે. તો હવે આપણે મનુષ્યનું ઉદાહરણ લઈ અને આખે અર્ધીકરણની ક્રિયાનું મહત્વ થોડું સમજીએ. તો હવે આપણને ખબર છે પુરુષના શરીરના બધાય કોષો દ્વિકીય છે, સ્ત્રીના શરીરના બધાય કોષો દ્વિકીય છે. તો અહીંયા પુરુષના દ્વિકીય કોષની અંદર 2n કોષની અંદર રંગસૂત્રની સંખ્યા હોય 23 જોડ. તો અહીંયા સ્ત્રીના શરીરમાં 2n બરાબર રંગસૂત્રની સંખ્યા હોય 23 જોડ. તો હવે પુરુષના શરીરનું કદ મોટું થતું હોય, ઈજા થતી હોય, નવા કોષો ઉમેરાતા હોય, તો દર વખતે જે કોષ વિભાજન થતું હોય એ તો સમવિભાજન જ હોય. તો ત્યારે 2n માંથી 2n કોષો જ બનતા હોય, સ્ત્રીમાં એ જ રીતથી. પણ જ્યારે પુરુષ અને સ્ત્રી પ્રજનનની ક્રિયા માટેના જન્યુ બનાવે, બરોબર સમજો, પુરુષ શુક્રકોષ બનાવે, સ્ત્રી અંડકોષ બનાવે, એટલે એક નરજન્યુ બનાવે ને એક માદાજન્યુ બનાવે. તો ત્યારે કોષ વિભાજનનો પ્રકાર સમવિભાજનનો હોય, તો ત્યારે અર્ધીકરણ હોય. તો બધા સજીવોમાં વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એ જ્યારે જન્યુ જનનની ક્રિયા કરે, જન્યુઓનું નિર્માણ કરે, બે પ્રકારના જન્યુ, નરજન્યુ અને માદાજન્યુ, તો ત્યારે હંમેશા વિભાજનનો પ્રકાર એ અર્ધીકરણ હોય. તો હવે પુરુષના શરીરમાં જ્યારે શુક્રકોષો બનતા હોય, બરોબર સમજવાનું છે. તો આના શરીરનો તો દરેક કોષ 2n છે. તો દાખલા તરીકે આપણે 2n કોષ 12 બતાવીએ સમજ માટે. સ્ત્રીના શરીરનો દરેક કોષ 2n છે. તો અત્યારે આ કોષ 2n છે અને એમાં 23 જોડ રંગસૂત્ર છે. તો અલગ અલગ સજીવના 2n કોષમાં રંગસૂત્રની જોડીની સંખ્યા અલગ અલગ હોય. તો હવે તમારે બરોબર સમજવાનું છે, અર્ધીકરણની ક્રિયા જ્યારે આ કોષમાં હવે થશે જન્યુનું નિર્માણ કરવા માટે, તો અર્ધીકરણમાં તબક્કા 2 હોય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો સૌથી પહેલાં આ કોષનું અર્ધીકરણ 1 થાય, જો બરોબર સમજ. આનું અર્ધીકરણ 1 થાય આ કોષ, એટલે એક કોષમાંથી 2 કોષ બને. તો આને આપણે કહેશું અર્ધીકરણ 1. બંને કોષનું પાછું અર્ધીકરણ 2 થાય. આ વિભાજનને આપણે કહેશું અર્ધીકરણ 2. તો એકમાંથી 2 કોષ, બીજા એકમાંથી 2 કોષ, એટલે 2માંથી 4 કોષ બને. તો હવે આખા વિભાજનને કહેવાય અર્ધીકરણ. અહીંથી શરૂ કરીને અહીંયા સુધી. તો અર્ધીકરણમાં તબક્કા 2 થયા, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો હવે આપણે રંગસૂત્ર બરોબર સમજવાના છે. તો પુરુષના શુક્રપિંડમાં શરીરના બધા કોષો 2n છે, એમ શુક્રપિંડમાં પહેલા કોષો 2n હોય. તો હવે એ શુક્રપિંડનો આપણે કોઈ પણ એક માતૃકોષ દ્વિકીય કોષ બતાવીએ, તો એ કોષનું અર્ધીકરણ થઈ અને એક કોષમાંથી 4 શુક્રકોષ બન્યા. તો કોઈ પણ પ્રકારનું વિભાજન થતું હોય, જો એકમાંથી 4 કોષ બનતા હોય, એકમાંથી 2 ને 2માંથી 4, તો એ વિભાજન અર્ધીકરણ હોય. તો સમવિભાજનમાં તમને ખબર છે એક કોષમાંથી 2 કોષ જ બને, એટલે સમવિભાજન પૂરું. અહીંયા એક કોષમાંથી 2 કોષ બને એટલે અર્ધીકરણ 1, અડધું અર્ધીકરણ પૂરું થઈને પછી 2માંથી 4 બને, તો આખું અર્ધીકરણ પૂરું થઈ ગયું. તો અર્ધીકરણમાં તબક્કા 2 છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. હવે બરોબર સમજવાનું છે. તો અહીંયા માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા 23 જોડ છે, જો બરોબર સમજો. તો જ્યારે અર્ધીકરણ 1 થાય ત્યારે 23 જોડમાંથી
23 રંગસૂત્ર આમાં જાય ને 23 આમાં જાય તો જોડી છૂટી પડે. ગમે તે 23 આમાં જાય ને ગમે તે 23 આમાં જાય એમ નહીં. 23 જોડમાંથી પહેલી જોડી લ્યો દાખલા તરીકે, જો બરોબર સમજજો, તો પહેલી જોડીના બે રંગસૂત્ર સરખા છે, આ પહેલી જોડી, તો એ જોડી છૂટી પડે. તો પહેલી જોડીમાંથી એક રંગસૂત્ર આમાં અને એક આમાં, એમ બીજી જોડીમાંથી એક રંગસૂત્ર આમાં એક આમાં, તો 23 જોડ રંગસૂત્ર છે. તો 23 રંગસૂત્ર આમાં ને 23 આમાં. એવું ન થાય કે પહેલી જોડી આમાં જાય બીજી જોડી આમાં જાય. જો એવું થાય તો પહેલી જોડી જો આમાં જાય તો બે સરખા રંગસૂત્ર આમાં જતા રહે, તો એની ઉપરના જનીનો આમાં આવ્યા જ નહીં. તો હવે 23 જોડ રંગસૂત્રમાંથી 23 રંગસૂત્ર આમાં ને 23 આમાં, બરોબર સમજ, 23 રંગસૂત્ર આમાં ને 23 રંગસૂત્ર આમાં, તો કોષ થઈ ગયો n, 2n માંથી જોડી વિખાઈ ગઈ. તો હવે આ બે કોષમાં રંગસૂત્ર જોડી સ્વરૂપે નથી, તો આના કરતાં આમાં સંખ્યા અડધી થઈ ગઈ. અહીંયા 23 જોડ એટલે ખરેખર રંગસૂત્ર 46 છે. તો 46માંથી 23 રંગસૂત્ર આમાં ને એ જ પ્રકારના 23 રંગસૂત્ર આમાં, તો આને કહેવાય અર્ધીકરણ 1. આ તમે સમજી ગયા છો. હવે એ બે કોષનું પાછું અર્ધીકરણ 2 થાય, બરોબર સમજજો, તો એ ઓલા સમવિભાજન જેવું જ હોય. તો હવે આ બે માતૃકોષ છે, તો એનું અર્ધીકરણ 2 થઈ અને 23 રંગસૂત્ર આમાં જાય ને 23 આમાં જાય, એમ 23 આમાં અને 23 આમાં, તો 4 કોષ રંગસૂત્રની દ્રષ્ટિએ n જ હોય. તો અર્ધીકરણ 2માં n કોષમાંથી n કોષ બને અને અર્ધીકરણ 1માં 2n કોષમાંથી n કોષ બને. તો આપણે આખો હિસાબ લઈ તો એક 2n કોષનું અર્ધીકરણ થઈ અને 4 પ્રકારના n બન્યા. તો આ બની ગયા 4 શુક્રકોષ, અથવા એને તમે નરજન્યુ કહી શકો. તો આ જન્યુજનનની ક્રિયા થઈ. તો આવી જ પ્રક્રિયા સ્ત્રીના શરીરમાં થાય. એમાંય અર્ધીકરણ 1 થાય પહેલાં, એટલે 2 કોષ બને. તો 2 કોષો n પ્રકારના હોય એટલે 23 રંગસૂત્ર, આ કોષ n પ્રકાર. 2 કોષનું અર્ધીકરણ 2 થાય તો 4 કોષ બને, સેમ ટુ સેમ આના જેવું. તો 4 કોષો રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય પ્રકારના n હોય. તો બધા એમાં 23 રંગસૂત્ર હોય. તો આને હવે આપણે અંડકોષ અથવા એને માદાજન્યુ કહીએ છીએ. તો તમે જોઈ શકો છો કે લિંગી પ્રજનનની ક્રિયામાં જ્યારે જન્યુ બન્યા ત્યારે જન્યુમાં પહેલેથી જ રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ. માતૃકોષ કરતાં આમાં અડધી, અહીં માતૃકોષ કરતાં આમાં અડધી. તો આ વિભાજનને કહેવાય અર્ધીકરણ. તો અર્ધીકરણની ક્રિયામાં રંગસૂત્રની સંખ્યા અડધી થાય એટલે દ્વિકીયમાંથી કોષ એકકીય બને. હવે ફલનની ક્રિયા બરોબર સમજો. અર્ધીકરણની વિરુદ્ધ ક્રિયા એટલે ફલન. હવે એક શુક્રકોષ એક અંડકોષનું ફલન કરે. દાખલા તરીકે આ શુક્રકોષ આ અંડકોષનું ફલન કરે છે, તો નરજન્યુ અને માદાજન્યુ એ ભેગા થવાની ક્રિયા, તો એને ફલન કહી શકો. તો બે જન્યુ પહેલાં એકબીજાની નજીક આવે, પછી બેનો કોષરસ મિશ્ર થઈ જાય, બેનું કોષ કેન્દ્રે જોડાય છે. તો હવે 2 એકકીય કોષો જોડાય તો n+n થઈને પાછો કોષ થઈ જાય 2n. તો પાછું આપણે અર્ધીકરણમાં જેમ રંગસૂત્રની જોડી વિખાય અર્ધીકરણ 1માં, કે પહેલી જોડીમાંથી એક રંગસૂત્ર આમાં જાય ને એક આમાં જાય, તો હવે પાછી જોડી બને. તો જો શુક્રકોષનું પહેલું રંગસૂત્ર ને અંડકોષનું પહેલું, તો પાછી એક જોડ રંગસૂત્ર થઈ ગઈ. આનું બીજું રંગસૂત્ર બીજું, પાછી બીજી જોડ રંગસૂત્ર થઈ ગઈ. તો ફલન પછી હવે જે કોષ બન્યો એને કહેવાય યુગ્મનજ, અથવા એને કહેવાય ફલિતાન. તો એ રંગસૂત્રની દ્રષ્ટિએ 2n, તો 2n બરાબર ફરી પાછા રંગસૂત્ર થઈ ગયા 23 જોડ. આનું પહેલું રંગસૂત્ર આનું પહેલું એક જોડ થઈ, તો આના 23 રંગસૂત્ર 23 આના, તો આમાં ફરી પાછી સંખ્યા n+n થઈને થઈ ગઈ 2n, તો સંખ્યા થઈ ગઈ 23 જોડ. બીજું હવે બરોબર સમજવાનું છે. હવે યુગ્મનજ બન્યા પછી લિંગી પ્રજનનમાં
યુગ્મનજનું વારંવાર સમવિભાજન થાય. હવે સમવિભાજન, પહેલું સમવિભાજન થાય તો 1માંથી 2 કોષ, તો એ તો 2n માંથી 2n કોષ જ બને સમવિભાજન થાય. તો ઉપરા ઉપરી સમવિભાજન થાય તો યુગ્મનજ જેવા જ ઘણા બધા કોષનો આખો સમૂહ બને. આ તમે સમજી ગયા છો. કરોડોની સંખ્યામાં કોષોનું નિર્માણ થાય. તો આ બધાય કોષો 2n, તો બધાય કોષમાં રંગસૂત્રની સંખ્યા 2316. તો હવે એમાં પેશી સર્જનની પ્રક્રિયા થઈ અને બની જાય નવો સજીવ. તો નવા સજીવના શરીરના દરેક કોષ એ 2n જ હોય, આના જેવા જ 2316 રંગસૂત્ર. તો પાછો આવો સજીવ બની ગયો. બરોબર સમજ. હવે એ સજીવને ફરી પાછું લિંગી પ્રજનન કરવું હોય તો આના શરીરમાં તો દરેક કોષ 2n હોય, આપણે બતાવ્યું, એ આપણને જવાબ મળી ગયો. તો શા માટે સજીવના શરીરના દરેક કોષમાં રંગસૂત્રની સ્થિતિ 2n હોય? તો એનો જવાબ અહીંયા છે. આપણા શરીરમાં જેટલા કોષ હોય બધાય કોષનું મૂળભૂત રીતે એક જ કોષમાંથી નિર્માણ થયું, અને એ કોષ એટલે યુગ્મનજ. તો યુગ્મનજનું જ વારંવાર સમવિભાજન થતું હોય તો શરીરના બધાય કોષો યુગ્મનજ જેવા જ હોય. તો આ સજીવ ફરી પાછો જ્યારે પ્રજનન કરે, આ નર હોય કે માદા હોય, બેમાંથી ગમે એ આપણે લઈ લઈએ, તો વળી પાછા આના શરીરનો કોઈ પણ 2n કોષ, જોજો, વળી એનું અર્ધીકરણ 1 થાય એટલે 2 કોષ બને. તો આ કોષ 2n હોય તો પાછા આ કોષ n બને. એ 2 કોષનું પાછું અર્ધીકરણ 2 થાય, અર્ધીકરણ 2, તો 2માંથી 4 કોષ બને. તો પાછા આ 4 કોષો n હોય. તો અહીંયા 2 લક્ષણ છે. અર્ધીકરણથી દ્વિકીયમાંથી એકકીય અવસ્થા સર્જાય એટલે 2n માંથી n કોષ બને, અને ફલનમાં ઊંધું થાય, n+n થઈને પાછો કોષ બને 2n. તો જ્યારે જ્યારે સજીવો આવા જન્યુ બનાવતા હોય, જો બરોબર સમજ, ત્યારે અર્ધીકરણ થતું હોય. અસામાન્ય વૃદ્ધિ થતી હોય, સમારકામની ક્રિયા થતી હોય, તો ત્યારે વિભાજનનો પ્રકાર સમવિભાજન જ. તો જન્યુનું નિર્માણ થાય જ્યારે નર જન્યુ માદા જન્યુ, ત્યારે અર્ધીકરણ જ થવું જોઈએ. અહીં સમવિભાજન થાય તો ન ચાલે. જો તો પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા, આગળની પેઢી 2n છે તો નવી સર્જાયેલી પેઢી 2n છે, તો 2n એ 2n અવસ્થા એમને જાળવી રાખવી હોય, એટલા ને એટલા રંગસૂત્રની સંખ્યા જાળવી રાખવી હોય તો અર્ધીકરણ જ થવું જોઈએ. જન્યુ બને ત્યારે પહેલેથી જ રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય, પછી અડધી અડધી સંખ્યાવાળા 2 જન્યુ ફલનમાં જોડાય તો પાછી પિતૃ જેટલી રંગસૂત્રની સંખ્યા 2n થઈ જાય. જો અહીંયા સમવિભાજન થયું હોત, આપણે એપ્લાય કરી, આ 2n કોષનું સમવિભાજન થઈને જો આ શુક્રકોષ બન્યો હોત તો એ 2n હોત. અહીંયા આ કોષનું સમવિભાજન થઈને અંડકોષ બન્યો હોત તો અંડકોષ એ 2n હોત. હવે 2n વાળો શુક્રકોષ ને 2n વાળો અંડકોષ, જો એ ફલનની ક્રિયામાં ભાગ લે તો 2n + 2n થઈ અને યુગ્મન જ થઈ જાય 4n. તો આના કરતાં અહીંયા સંખ્યા બમણી થઈ ગઈ. હવે આનું સમવિભાજન થઈને નવો સજીવ બને તો આના શરીરનો દરેક કોષ 2n નો હોય એની જગ્યાએ 4n હોય. જો વળી પાછા એ સમવિભાજનથી જન્યુ બનાવે તો જન્યુ પાછા કેવા હોય? 4n. તો 2 4n વાળા જન્યુ જોડાય તો આગળની પેઢીનો સજીવ થઈ જાય 8n. તો પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા બમણી થતી જાય, રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિ સર્જાય. તો મનુષ્યની જાતિના જે મૂળભૂત લક્ષણો છે એ જળવાય. તો પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા એટલી ને એટલી સરખી જાળવી રાખવા માટેની વ્યવસ્થા એટલે અર્ધીકરણ. તો વનસ્પતિઓ એક પ્રાણી હોય, ગમે ત્યારે જન્યુ બનતા હોય તો એ જન્યુ જે માતૃકોષમાંથી બનતા હોય એ 2n હોય, અને એનું અર્ધીકરણ થવાથી જે જન્યુ બનતા હોય એ n હોય. તો જન્યુ નિર્માણ વખતે પહેલેથી જ રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય, પછી હવે અડધી સંખ્યાવાળા 2 જન્યુ જોડાય તો પાછી રંગસૂત્રની સંખ્યા પિતૃ જેટલી જ થઈ જાય. તો એના માટેનું વિભાજન એટલે કહી શકો અર્ધીકરણ. તો ફલનનો એટલો જ ફાળો છે. તો અર્ધીકરણ અને ફલનની ક્રિયા
એ બે ભેગી મળી અને પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા એકસરખી જાળવી રાખે. અર્ધીકરણમાં સંખ્યા અડધી થઈ જાય, ફલનમાં પાછી સંખ્યા બમણી થઈ જાય. તો બે પ્રકારનું વિભાજન જરૂરી છે. તો આ સૌથી અગત્યની વસ્તુ. પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા એક જ સરખી જાળવી રાખવા માટે થતો કોષ વિભાજનનો પ્રકાર તો કહી શકો અર્ધીકરણની ક્રિયા. તો હવે આપણે વ્યાખ્યા આપવી હોય તો જે કોષ વિભાજન દરમિયાન માતૃકોષ કરતાં સર્જાતા બાળકોષોમાં જો રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જતી હોય તો સર્જાતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા એ માતૃકોષ કરતાં અડધી થઈ જતી હોય તો કોષ વિભાજનનો પ્રકાર કહી શકો અર્ધીકરણ. તો વનસ્પતિ અને પ્રાણી સજીવોમાં જ્યારે જન્યુજનનની ક્રિયા થતી હોય, જન્યુનું નિર્માણ થતું હોય ત્યારે થતું કોષ વિભાજન એટલે કહી શકો અર્ધીકરણ. તો જન્યુમાં પહેલેથી જ રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ અને ફલનની ક્રિયામાં ફરી પાછી સંખ્યા n+n થઈને પાછો કોષ થઈ જાય 2n. તો આવા વિભાજનને આપણે અર્ધીકરણ કહીએ છીએ. મહત્ત્વે આપણે લીધું પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા એક જ સરખી જાળવી રાખવી હોય. પિતૃ જેવો જ સંતતિ બને તો એના માટે પિતૃ જ્યારે જન્યુ બનાવે ત્યારે સંખ્યા પહેલાં અડધી થઈ જાય. બીજી અમુક લાક્ષણિકતાઓ અર્ધીકરણ અને સમવિભાજનને એકબીજાથી અલગ કરે છે એ આપણે થોડું સમજીએ. આ તમે સમજી ગયા હશો બરાબર. સૌથી પહેલાં તો સમવિભાજન. દાખલા તરીકે આ 2n કોષ છે જો બરાબર સમજ. અને અહીંયા રંગસૂત્રની સંખ્યા દાખલા તરીકે 23 જો. હવે આ કોષનું જો સમવિભાજન થાય સમવિભાજન તો એક કોષમાંથી બે કોષ બને. તો સર્જાતા બે કોષ 2n હોય તો આમાં 23 જોડ રંગસૂત્ર, આ કોષે 2n 23 જોડ રંગસૂત્ર. જો આ જ કોષનું અર્ધીકરણ થતું હોય, આપણે આના ઉદાહરણ લઈએ તો આમાં 2n બરાબર 23 જોડ રંગસૂત્ર. તો પહેલાં થશે અર્ધીકરણ 1 એટલે એકમાંથી બે કોષ બને. તો બે કોષો n પ્રકારના હોય તો આમાં 23 રંગસૂત્ર, આમાં 23, અહીંયા 23 જોડ એટલે 46. તો આના કરતાંમાં સંખ્યા અડધી થઈ ગઈ. હવે આ બે કોષનું પાછું થાય અર્ધીકરણ 2 તો બે કોષનું રૂપાંતરણ થઈ ગયું 4 કોષમાં. આ તમે સમજી શકો. તો 4 કોષો રંગસૂત્રની દ્રષ્ટિએ n, તો બધામાં રંગસૂત્રની સંખ્યા 23 હશે. તો હવે બે વચ્ચેનો તફાવત જોજો. હવે એની લાક્ષણિકતાઓ લઈએ છીએ. સમવિભાજનમાં માતૃકોષ જેટલી રંગસૂત્રની સંખ્યા જળવાય તો સમવિભાજન, અને માતૃકોષ કરતાં બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય તો અર્ધીકરણ. પહેલો તફાવત એક સમવિભાજનમાં એક કોષમાંથી બે કોષ બને પણ એક અર્ધીકરણ લ્યો આખું તો એક માતૃકોષમાંથી છેલ્લે 4 કોષ બને. આ બીજો તફાવત સમવિભાજનમાં બરોબર સમજવાનું છે. એક વખત કોષ કેન્દ્રનું વિભાજન થાય. જોજો આ જે કોષ કેન્દ્ર છે એનું એક જ વખત વિભાજન થાય અને એક વખત કોષ રસ વિભાજન થાય. એક વખત. અહીંયા કોષ કેન્દ્ર વિભાજન ને કોષ રસ વિભાજન બે વખત થાય. એક કોષ કેન્દ્રમાંથી બે બને એટલે એક વખત કોષ કેન્દ્રનું વિભાજન થયું તો ત્યારે ભેગો આખો જે કોષ રસ છે એના બે ભાગ થઈ ગયા હોય. અર્ધીકરણ 2માં ફરી પાછું બીજી વખત કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન થાય. તો સમવિભાજનમાં એક વખત કોષ કેન્દ્ર વિભાજન ને એક વખત કોષ રસ વિભાજન થાય. અહીંયા બે વખત કોષ કેન્દ્ર વિભાજન, પહેલી વખત અને પછી બીજી વખત. બે વખત કોષ કેન્દ્ર વિભાજન ને બે વખત કોષ રસ વિભાજન થાય. તો પહેલી વખત કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન થાય એ અર્ધીકરણ 1,
અને બીજી વખત કોષ કેન્દ્ર વિભાજન ને કોષરસ વિભાજન થાય, એ અર્ધીકરણ 2. બીજું અહીંયા કોષ વિભાજન એક વખત થાય, એક વખત જ ઓલા રંગસૂત્ર બેવડાય. અહીંયા એવું જ થશે, કોષ કેન્દ્ર 2 વખત થાય કોષ કેન્દ્ર વિભાજન, પણ એસ તબક્કો તો એક જ વખત થાય, ફક્ત અર્ધીકરણ 1 દરમિયાન. એવું કેમ? તો એસ તબક્કાની અંદર જે રંગસૂત્ર બેવડાયેલા છે એ અર્ધીકરણ 1 દરમિયાન બેવડાયેલા એમ ન રહે. પછી રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન અહીંયા થશે. એ આપણે આકૃતિ ઉપરથી જ્યારે અર્ધીકરણ ખરેખર આપણે શરૂ કરશું, આજ તો આપણે ખાલી અર્ધીકરણની હાઇલાઇટ લઈએ છીએ, આવતા પીરિયડથી ખરેખર અર્ધીકરણ આખું આપણે આકૃતિ ઉપરથી સમજવાનું છે. તો એ તફાવત અત્યારે આમ તો આપણે બાકી રાખીએ છીએ. અહીંયા એક વખત કોષ વિભાજન થાય ને એક વખત એસ તબક્કો થાય. અહીંયા 2 વખત કોષ વિભાજન થાય, પણ એસ તબક્કો રંગસૂત્ર બેવડાવવાની ક્રિયા ડીએનએનું સંયોજન એ તો એક જ વખત થાય. તો હવે આ બધી ક્રિયાઓનો અભ્યાસ જે આપણે આવતા પીરિયડથી કરવાનો છે. તો આજના પીરિયડમાં અર્ધીકરણ સજીવોમાં શા માટે જરૂરી છે, આપણો મુખ્ય મુદ્દો ખાસ કરીને એ છે. તો આપણે પીરિયડનો થોડો ટાઈમ જોઈ લઈએ. જો ઓછો ટાઈમ થયો હોય તો હજી આપણે એક નાના ટોપિકની ભેગી ચર્ચા કરીએ. ચાલો, તો આમ તો 26 મિનિટ જેવું જ થયું છે, તો આપણે એ આખી પ્રક્રિયા સમજી લઈએ. હવે તમારે બરાબર સમજવાનું છે. અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન હોય કે સમવિભાજન પ્રકારનું, જોજો બરાબર સમજજો. કોષ વિભાજનની શરૂઆત તો આંતરાવસ્થાથી જ થાય. તો આંતરાવસ્થા બેઠે બેઠી એ તો સમવિભાજન જેવી જ હોય. તો આપણે અર્ધીકરણ ભણવા માટે આંતરાવસ્થા ભણવાની જરૂર જ નથી, એમને રિપીટ કરી નાખવાની. તો આંતરાવસ્થા પૂરી થાય ત્યાં સુધી આપણને ખબર જ ન પડે કે કોષ કેન્દ્ર વિભાજનનો પ્રકાર આપણે પૂરું કર્યું એ સમવિભાજન છે કે અર્ધીકરણ. તો આંતરાવસ્થા આપણે આવતા પીરિયડમાં દર્શાવશું નહીં, પણ એની હાઇલાઇટ તમને આપી દઉં. એ જ પ્રમાણે આપણે લેવાનું છે. તો આપણે જે કોષમાં અર્ધીકરણ શરૂ કરશું એ કોષનું કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા. જો અહીંયા તારા કેન્દ્રનો 1 એકમ છે અત્યારે, પછી તારા કેન્દ્ર એસ તબક્કામાં આગળ પછી બેવડાશે. રંગસૂત્રની સંખ્યા 4. આ આકૃતિ તમારે ડ્રો કરી લેવાની છે. ખરેખર માતૃકોષમાં રંગસૂત્ર દેખાય નહીં, પણ આપણે સમજ માટે બતાવીએ છીએ. તો અહીંયા આપણે લખવાનું, આપણો જે માતૃકોષ છે અત્યારે કે જેનું અર્ધીકરણ હવે થવાનું છે એ 2n છે, અને 2n બરાબર રંગસૂત્રની સંખ્યા અત્યારે 2 જોડ છે. 2 રંગસૂત્ર સરખા છે. મનુષ્યનો કોષ હોય તો આવા 23 જોડ. અત્યારે આપણે સમવિભાજનની જેમ જ લઈ તો આ માતૃકોષ થઈ ગયો. આ રંગસૂત્ર દેખાય નહીં, પણ સંખ્યા સમજવા માટે બતાવ્યા છે. આ ખરેખર રંગસૂત્ર દ્રવ્ય હોય, એ તમને ખબર છે. હવે માતૃકોષમાં જે તબક્કો થશે એને આપણે જીવન તબક્કો કહેશું. તો ત્યારે કોષનું કદ મોટું બને. આ અંદરનું કોષ કેન્દ્ર, અંદર કોષ કેન્દ્રિકા. ડીએનએનું હજી સંયોજન ન થાય એટલે રંગસૂત્ર સિંગલ એમને હોય. ખરેખર તો રંગસૂત્ર હોય જ નહીં, પણ રંગસૂત્ર દ્રવ્ય હોય. બીજું, તારા કેન્દ્રનો એકમ હજી સિંગલ હોય એમનો. તો ખાલી કોષના કદમાં વધારો થયો તો એને તમે ઓલો વૃદ્ધિ તબક્કો કહો છો. તો કોષરસનું પ્રમાણ જે છે એના કરતાં બમણું થઈ જાય, તો આખા કોષના કદમાં વધારો થાય. તો અહીંયા જીવન અવસ્થા હવે પૂરી થઈ ગઈ. આ તમને ખબર છે. બેઠે બેઠું સમવિભાજનમાં સમજાવ્યું તો એ જ સમજાવું છું. તો જીવન તબક્કાનું બીજું નામ ગેપ 1 અથવા એને તમે વૃદ્ધિ તબક્કો કહી શકો. તો એ આંતરાવસ્થા આખી ફરીથી તમારે સમવિભાજનમાં છે એવી જ આંતરાવસ્થા. ત્યારબાદ તમને ખબર છે હવે એસ તબક્કાને અનુસરીને, આપણે જીવન તબક્કાને અનુસરીને જે તબક્કો થાય એને કહેવાય એસ તબક્કો. તો હવે જે આપણે કોષ બતાવીએ છીએ
એ એસ તબક્કો અથવા એસ અવસ્થા કહીશું. તો એનું હવે કોષ કેન્દ્ર, અંદર કોષ કેન્દ્રિકા. હવે તમને ખબર છે તારા કેન્દ્રના એકમ બેવડાય તો એક એકમ હતો અને બીજો એકમ બને તો તારા કેન્દ્ર બેવડાવવાની ક્રિયા એ એસ તબક્કામાં થાય. રંગસૂત્રે બધાય બેવડાઈ જાય કારણ કે ઉપરનો ડીએનએ એનું સંયોજનન થાય. તો ડીએનએનું સંયોજનન થાય તો જે એકલ રંગસૂત્ર છે એ બેવડું થઈ જાય. તો હવે જે રંગસૂત્ર બતાવશું એ બધા બેવડાયેલા રંગસૂત્ર. તો આવું જ આપણે સમવિભાજનમાં બતાવ્યું હતું. તો એસ તબક્કામાં અગત્યની પ્રક્રિયા, તારા કેન્દ્ર બેવડાય, ઓલા હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ થાય અને રંગસૂત્રે બેવડાય ને ડીએનએના અણુ બેવડાય તો જનીનદ્રવ્યનું પ્રમાણ 2C માંથી વધીને થઈ જાય 4C જેટલું. એસ તબક્કો પૂરો થાય એટલે એને અનુસરીને આવતો તબક્કો એટલે હવે કહી શકો G2 અવસ્થા. તો એમાં કાંઈ પરિવર્તન તમને દેખાશે નહીં. આ એનું કોષ કેન્દ્ર, અંદર કોષ કેન્દ્રિકા, ચારે ચાર રંગસૂત્ર બેવડાયેલા. તારા કેન્દ્રના એકમ આગળ એસ તબક્કામાં જ બેવડાઈ ગયા. તો હવે 2 તારા કેન્દ્ર છે પણ આ ઓલું ટ્યુબ્યુલિન પ્રોટીન ને બધું બને તમને ખબર છે. તો આ થઈ ગયો હવે G2 તબક્કો. તો હવે તમને જે ચાર્ટ લખાયો બરોબર સમજ. તો આપણે બતાવ્યું છે કે કોષ વિભાજનમાં 2 તબક્કા છે. એક આંતરાવસ્થા પછી એમ તબક્કો. એમ તબક્કામાં પાછી 2 ક્રિયા છે, કોષ કેન્દ્ર વિભાજન, કોષ રસ વિભાજન. અને કોષ કેન્દ્ર વિભાજનના 2 પ્રકાર છે. એમાં પહેલું સમવિભાજન આપણે પૂરું કરી નાખ્યું. જોજો તો હવે G2 અવસ્થા પૂરી થાય એટલે અહીંયા આંતરાવસ્થા પૂરી થઈ ગઈ. તો ત્યાં સુધી તો આપણને ખબર જ ન પડે કે કોષ કેન્દ્ર વિભાજન અથવા કોષ વિભાજનનો પ્રકાર અર્ધીકરણ છે કે સમવિભાજન. જોજો હવે G2 અવસ્થા પૂરી થયા પછી જો ઓલી સમવિભાજનની પૂર્વાવસ્થા ચાલુ થઈ જાય, પૂર્વાવસ્થા, તો સમજવાનું કોષ વિભાજનનો પ્રકાર સમવિભાજન છે. તો છેલ્લે જે 2 કોષ બનશે એમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષ જેટલી ને જેટલી એમનેમ જળવાશે. હવે અહીંથી જ આગળ જો G2 તબક્કો પૂરો થયા પછી મેં તમને જે ચાર્ટ લખાવ્યો ને એ તમારે જોવાનો છે. તો તમને ખબર છે અર્ધીકરણ 1ની અંદર મેં 4 તબક્કા બતાવ્યા. એક પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. અને પૂર્વાવસ્થા 1ની અંદર પાછા 5 તબક્કા છે. આ ચાર્ટ તમારી પાસે લખેલો છે. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. જોજો તો હવે G2 તબક્કો પૂરો થયા પછી જોજો સામાન્ય ઓલી પૂર્વાવસ્થા ચાલુ થઈ જાય. તો પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અને અંત્ય તો કોષ વિભાજનનો પ્રકાર સમવિભાજન છે. પણ G2 તબક્કો જેવો પૂરો થાય અને જો પૂર્વાવસ્થા 1નો પ્રારંભ થઈ જાય, એમાં ખાસ કરીને લેપ્ટોટીન, એટલે G2 પછી સીધી જ જો લેપ્ટોટીન અવસ્થા ચાલુ થઈ ગઈ તો આ બધું ચાલુ થઈ ગયું. તો અર્ધીકરણ ચાલુ થઈ ગયું, એનો પહેલો તબક્કો ને એનો પહેલો તબક્કો ચાલુ થઈ ગયો પૂર્વાવસ્થા. તો હવે G2 પછી સીધું આવે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન ને ડાયકાઇનેસિસ. એટલે પૂર્વાવસ્થા 1 પૂરું અને ડાયકાઇનેસિસ પછી સીધું ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1, પછી અર્ધીકરણ 2. આ પૂરું થાય ત્યાં સુધીમાં એક કોષમાંથી 2 બની જાય. તો હવે 2 માંથી પાછા 4 બનવાનું ચાલુ થઈ જાય એટલે અર્ધીકરણ 2. તો પાછી પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, એ ક્રમમાં આપણે આગળ વધવાનું છે. તો આપણે આવતીકાલે સીધો આ જ કોષ બતાવશું. આ તમને સમજાવી દીધું, આખું રિપીટ કર્યું. તો આપણે સીધું આવતા પીરિયડમાં અર્ધીકરણ 1 અને એમાં સીધું પૂર્વાવસ્થા 1 અને એના સીધા 5 તબક્કા. એટલે પહેલી આકૃતિ સીધી આપણી લેપ્ટોટીનની આવશે. ત્યાંથી સીધો આપણે અભ્યાસ શરૂ કરી દઈશું.
તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.